જે મોહમ્મદ હતું એનું નામ, પાવાગઢમાંથી 18 ધામ ચડાઈ કરીને ગયો, 18માંથી ઓલે નિરાશ થઈને પાછો ગયો. કારણ કે મા કાળી ભેરી હતી સામે, ચાલીજીનો વાળ વાંકડો ન થાય. પણ જ્યારે એની દાનેજ બગડી અને ભદ્ર કાળી માથે બુરી નજર ગઈ, બ્રાહ્મણની દીકરી ઉઠી પતૈરાને ત્યારે એમ કીધું કે આ રમે તો છે, પણ કે આ જે આવે છે એ કોણ આવે છે કોણ છે? પણ બુદ્ધિ પકડવા વાળો તો બીજો હોય જ તે. હા હોય નીકી કીધું. પણ આખરે જ્યારે એની ઈજ્જતનો સવાલ થતી હતી, માં કાળી તેજી અટકીને નીચે રેખતી હતી કે બેટા આ તારું રૂપ ધારણ કરીને તો કે હું ગરબા રમું, તું ન વાહ તેજી માં કાળી એનું રૂપ ધારણ કર્યું અને આવી તેજી કીધું પાવાના શોખમાં એ જે આપણે કેવી કે પાવાગઢ જે એનું ગબ્બરનો શોખ કહેવાય, ગબ્બરના શોખમાં માથે ગરબો લઈને એવી રમતા. અને તેજી પછી એને કીધું અને ધાર્યો પાલવનો છેડો પાછળ લઈ. ત્યારે કીધું કે રાજા આમ ન હોય, હું બ્રાહ્મણની દીકરી, તું બહુ પ્રતિભાવ છે અને તારે ઉઠીને કે નહીં પણ માઈક તું કે ઈ દો. ના ના હું તો માગું આજે ધાર્યું એ તારો પાલો, પણ રવા દે, મારા પાલોમાં તો અગ્નિ ગયો, હજી સમજી જા. ન સમજ્યો ત્યારે મુસલમાનના વળે ગયો અને મુસલમાનને કીધું જ્યાં તું નિરાશ થઈ તેનો પણ કઈ રીતથી? એની માં કાળીએ કીધું કે તું હાંડ્યું કરી આપજી અને એક રૂપિયા પખાળમાં નવ ચોથા ફીટ કરી દે અને ખજૂર ખારેકનો વેપારી બની જા. વેપારી બની જા. અને વેપારી બન્યો તેજી અને એકુકી પખાલોમાં ને પછી દ્વારપાળ દરવાજો ખોલ્યો ને કે દરબારગઢમાં પૂજી ગયો અંદર. અને ન્યા જઈને મોહમ્મદને માં કાળીએ ઈશારો કર્યો કે હવે કરી ખા. સીધો જેઠો હોય તે હપક દઈને દરવાજનો ઘા કર્યો. આ પાવાગઢ છેડ્યું. ભદ્રકાળે નેચી ભાગ્યા. રમૈયા આ બધું છું તો મારા કારણે ને. ભદ્રકાળે બોલતી જઈને ઘૂમી ગયો. માં કાળીને કીધું બસ મારે હવે પૂરું. ભદ્રકાળીનું મંદિર આમ આમ પડખાવું પૂછું, તમારે જેમ જોવું નથી. ભદ્રકાળી નામ પડ્યું એ ડુંગર નોખો છે, ભદ્રકાળી નામ પડ્યું. એમ ના પણ આ તો માં કાળી હતી બરોબર. તો અહીંયા તો મોહમ્મદ બેગડા ને લાવવો જોયો ને પોતે કઈ ન કીધું. પોતાને પોતે તો એક એનું ઓલું હતું, ભગત હતો, સોરું હતો. સોરું કે માથે મારેથી ઘા ન થાય, મને નિમજ ન બનાય, એ નિમજ ન બની. મારું એવું નહીં જ કહેવાનું કે માં કાળી લ્યો કે આપણે મહાદેવ લ્યો. સોમનાથ કેટલી વખત ભાંગ્યો પણ બોલ શંકરે કઈ ન કર્યું. ના શંકર તો એ તો કઈ જ દેશે કે આ મારે કઈ જોતું જ નથી. બરાબર. લંકાની કુબેર પાર્વતીએ હટ પકડી કે હું તો બધા કરતા મોટી મહાન અને નદીના કિનારે પડી જાઉં. બરાબર. આ બધાને કેવા મોટા મોટા કે એલિસન મંદિર, કેવા હાર કે હું મારે જોવે. ત્યારે કુબેરજીને બોલાયેલા. બરાબર. કેવા હટ કરી છે આ સતીએ તો કરી ખડી. બરાબર. એટલે એ લંકાની કરી ખડી ને ઓકર રાવણ ભક્તિ કરી 12-10 મસ્તક ચડાવ્યા. માઈક માગું તો ક્યાં એક તો કે મારા બાપનું દાન બાકી છે. આ લંકાનું ખાતમુહૂર્ત મારા બાપમાં હતા ને હું તમારો માગું તો હવે આ લંકામાં. આ લંકામાંથી મુહૂર્ત આ ભોળાના દળ પણ કહી દીધું તથાવત તારે. બરાબર. એની પાસે જેમ માગવું તે બધું માગી દીધું. ચૌદ ચોકડીનું રાજમાઈ એમ
આ મહાકાળીએ જ્યારે પછી જુનાગઢ માથે જ્યારે આમ આ રીતે જ્યારે રાજા માંડલિકનું જ્યારે મન બગડ્યું થોડી ન્યાયી ખાવાનું તે અને મોહમ્મદે ઉભો કર્યો કે માડી હું અહીંયા ઠાકીને ઊભો હતો. ઓ ત્યાં દૂસરી હિન્દુની જે ઇનામ ઠેકાણું પૂછ્યું કે આપો. તમારું નામ નાગબાઈ છે, મોણિયા મારું ગામ છે, જુનાગઢ તાબામાં આવ્યું મારો નિરળો. બરાબર. બિરકા પાસે આવ્યું નાગભાઈ. નાગબાઈ હાથ ઘર જોડાય બાપ હા. જૂનાગઢ આપો. જુનાગઢ આપું તને પાવાગઢ આપો એમ જુનાગઢ આપું. બરાબર. આ જુનાગઢ માં ચડાઈ કરી પતઈને કબજે કરીને રાતનો ઝંડો ચડાઈ દીધો, પણ પતઈને માર્યો, માંડલિકને માર્યો નતો, કાનમાં ઢોળોટી કરાઈ દીધી. મચી દે મલા પકડ હા. અને ભમતો માઈક કે ભીખ હા. વિજય તાર ભીખ ન દો ત્યારે તને ખાવા મળ્યું. મળશે. હા. આ માંડલિક બરાબર. અને તેજી મોહમ્મદે એની બેનને આરાધ આપ્યું બરાબર. નવાબ હા. કે તું આની ઉપર રાજનીતિથી ચલાવજે, નીતિ જે થઈ તેજી આ જૂનાનો આપણો ન હોય. તમારે એક જ પીવાનો છે બધે ન્યાયથી જ્યારે જુનાગઢ એને હોપી અને પાવાગઢ આમો જ્યારે વળ્યો હા. અને મહીસાગરના ને કિનારે જ્યારે નીકળ્યો, હાલું કૂતરા 10-12 ફાટેલા હા. અને હાલું હામું ઝાડ થઈને કેવું ઊભું હા. અને કૂતરા પાક્યા. અને કૂતર્યા ભાગ્યા. આ મોહમ્મદ બેગડો જોઈ ગયો, ઓહો અચ્છા નગર તો અહીંયા જ બતાવ્યા. जब कोता पर सरसा आया तब बादशाह को शहर बसाया. આ અમદાવાદ અમદાવાદ એમાં નામ પડ્યું છે. हाँ. अहमद शाह. અહમદ ઈ નવાબને દીધું અને નવાબને કીધું તું કે જો મને એવું કીધું છે ભાઈ કે મારા મોણિયાના હજમાં પગ हाँ. કરો જા રજવાડું. હા. પણ જેજી મોણિયાની હદીમાં જેજી પગ મૂક્યો તેજી જૂનાનું તારે નહીં હોય. नहीं हुआ है. શિકારે અને ખબર ન રહી અને ભાન ભૂલી ગયો हाँ. અને ઠેઠ મોણિયાના પાદરમાં વીયો ગયો હા. નિરડામાં. અને આમ જ્યાં ધધા ભાળે ફરકતા કે એ ઉભા રહ્યો આપણે ક્યાં આવ્યા? हाँ. આ ધધા છે એની ફરકી રહી છે કે કોઈ કીધું નહીં ધધા ફરકી રહી છે. हाँ. તો ખબર નથી નો કે ના આપણે કે નિરડે હેડીમાં આવી ગયા હે ઘોડા પાછા बराबर. આવ્યા ત્યાં સૌરાજ્ય થઈ ગયું સહી પીરાવડીનો ન્યાય નોંધભાઈએ કીધું હતું કે જુનાણામાં તારે રાજ તારું તપે પણ મોણિયામાં જેથી પગ મૂક્યો તેથી તારું ન હોય. એમ हाँ. अंग्रेजों बात थी આવી ગયા ઠેઠ લંડન થી અંગ્રેજ આ એ તો લંડનમાંથી ની આવી જાય, ઈરાન ઈરાક આફ્રિકાના ધર્મરના બધા આવી બધા આવી ગયા. બધા કોઈ રોક્યા જ નહીં. કોઈ ન હોય આટલા ભગવાનો આટલી દેવીઓ કોઈ નહીં બધા અહીં રાજ કરી ગયા. બધા રાજકીય બધા રાજ લૂંટાય એટલે લૂંટી લીધું. લૂંટી દીધું. અને આ ભગવાનો ના માતાજી બેઠા એ રહ્યા. બેઠે રહ્યા જોતા જોતા રહ્યા રહ્યા. જોતા રહ્યા હા, એમ આમ જોતા રહ્યા. કાંઈ એમનું હાલ્યું જ નહીં. હા, પણ ક્યાંથી હાલે હવે આ એક સત્તા છે ને હા, છતાં એટલે એમનું કઈ હાલ્યું નહીં. સત્તા આગળ શાણ પણ નકામું. હું તો એમ કહું છું. છતાં આગળ શાન નકાઈ નહીં. હા, શાણ પણ હાવ નકામું છે સત્તા આગળ. સત્તા છે એ મહાન છે. સત્તા છે એ માન. એ જ મહાન. એ માન છે. અને જે કઈ રજવાડા કરી ગયા સત્તા છે ને કરી ગયા. સત્તાથી ન થયા છે. સત્તા હતી ત્યાં સુધી રજવાડા હાલ્યા. હાલ્યા. સત્તા જાય એટલે એ પૂરું. પૂરું થઈ ગયું. અંગ્રેજની સત્તા જાય એનું યુ. એમ સત્તા જાય એટલે પૂરું. સાધુ સંત ભેગા ક્યાંક બેહી તો ઇતિહાસની આપણને ખબર પડે કે કોનામાં કોણ કેવો વીર થઈ ગયો, કેવો દાતાર થઈ ગયો, કેવો ભગત થઈ ગયો. એને બધા પરબની જગ્યા પરબની હવે તમને ખબર પડી હોય કે પરબની જગ્યામાં ભવની કલા
મેકરણ દાદાનો એ ધૂણા પરાગની જગ્યાનો પ્રગટ કરેલો હતો 12 વર્ષ. અને 12 વર્ષ પછી એમના વતનમાં આવ્યા જ્યારસોજીનો વરસામજી આવેલા એ ધૂણે. એ ધૂણે એ ધૂણે એ આવેલા. ધૂણે એ ઓલું 12 વર્ષ કરતા જ ન્યાય એવું નથી હુતા બીજે હતા. ક્યાંય નહીં ન્યાય એ કે આય આપણને અને ન્યાય આવે એટલે એને ચિત્રતા મળતી શીતળતા બધું મળતી. દુઃખ હતું ઈ આજે આવે ને રાત ગમે નથી અને હેરાન થઈને આવે ને ન્યા આવે એટલે એની શીતળતા મળે બધું દુઃખી વડે ભૂલી જતા જતુજીની વેગળી. આખરે દત્તાત્રેય ધૂણો કહેવાતો અને આમાં સરભંગ ઋષિ અહીંયા એમને એ ધૂણો કરેલો ને આશ્રમ કે આવ્યો. મુંજાસર ગામ બોલાય હા ગીરકા પાસે મુંજાસર ત્યાંનો તમારે રબાઈ ભગત હતા. વાહ તમારી જયરામ બાબલિયા હતા એના શિષ્ય હતા. દર પૂનમે 2 માણસ જે કઈ જાતા હાલીને જાતા જે કઈ સેવા થતા એ કરતા. હા રામગઢમાં લ્યો અને એમ કે યાર રક્તપિત્તની સેવા કરી સેવા. એમને કોઈ સેવા કરાવી નથી. ના કર્યું છે સેવા અને કરી. આ આશ્રમો વાળા સેવા કરાવે એ છે. સેવા કોઈ કરાવે. સેવા કરતા નથી. સેવા નથી કરતા સેવા કરાવે એટલે સેવા કરતા. હા, સેવા ભયંકર મોટી રામ ગામે ઘરે ઘરે વસ્તી સિપાવી અને અભ્યાગત દુખિયાને હાસવતા હતા. હા આશ્રમમાં સફાઈ રાખે કામકાજ રક્તાપત રોગ્યાને એને લીમડાનું ઉકાળો કરીને બધે સાફસૂફ કરે હા સેવા કરી. સેવા કરી સેવા કરાવી નથી. કરાવી નથી. અત્યારે સંતો ભક્તો સેવા કરાવવામાં પીડ્યા કોઈ એટલે- કરતા નહીં સેવા. દેવીદાસ બાપુ જે થઈ ગયા એને સેવા કરી. સેવા સેવા કરી. કોઈ પણ કરાવી ના નહીં. કોઈ પાસે નથી. રામ રોટી ધોળી લઈ હા. અને હવારમાં બધી ટેમ થાય એટલે એ રામ રોટી ઉઘરાવા જાય પછી અભ્યાગતને જમાડે અને પછી જે કઈ ખટકો વધે એ ખાય. પહેલા તો બધાને ખવાડવાનું. હા, પહેલા તો પહેલા ઈ તો જમાડી લેવાનું. પહેલા બધાને જમાડવાનું. હમ. અને જે કોઈ ગૌશાળામાં ગાયું હોય કે બાકી ધર્મ ભૂમિકા એમની મુંજ્યા છે. ગરખા પાણી મુંજ્યા છે. બહુ એના તો બે ભાઈઓ હતા કરમળ ભગત અને દેવીદાસ. આમને ઓલા નાનપણથી અટકી દીધું ને હા કે મારે આ બટા ઘણી આશા હતી મારે તો તાર ચાર ધામની જાત્રા ઓહો મળે મૂળ તો તારે ચાર ધામની જાત્રા છે. હા કે તો કૃષ્ણ ભગવાનને જતોદય તો મુખ ખોલાયું હોય હા અને વેરટ સ્વરૂપના દર્શન થયા હોય તો મળે. આમ તો હું તને આમ લાંબો વાત કરું તને ચાર ધામની જાત્રા આવી. કારણ કે આમ લાંબો વાત કરી આમ કર્યું કે લે બાપા તારામાં કયા નથી બધી વાત. કે પણ તું બટા રહ્યો તો અમારે તારી એક મત થતું એક ને માતા બીજો દીકરો છે. તારે બીજો દીકરો છે એનું નામ આ કરમળ ભગત રહ્યું છે. એ દીકરાનું નામ. અને કરમળ ભગત એ મહાન થયા. સાયાણી ને પીરાણું હોય તું સાઈ ચેરાણી ને ચાર ધામને જાત્રા નહીં પણ કે આખા વિશ્વના તન દર્શન કરાવો તો આખા વિશ્વના દર્શન કરાવો તો આખા દિવસો આખા વિશ્વના અત્યારે ગુરુ શરણે જે આષાઢ ગુરુ છે જેને કોઈ હવાર જ નથી આખા વિશ્વના દર્શન તમને અહીંયા જ કરાવી દે. મુખ ખોલ્યું ને કે દર્શન ત્યાં તો અત્યારે બોલવા જે કાંઈ મુખ ખોલ્યું ને સાધુ સંતો આપણને સમજાવે. એટલે મુખમાં ન દેખાય પણ મુખ ખોલીને જે આપણને શબ્દ આપે છે ને એમાં આખા વિશ્વના ગરુ પેલા દર્શન ધારણ કરતા હતા. હમ ગરુ ધારણ કરતા ગરુ એનો પગ નતા ધોવરાવતા. ના હા એ જે કઈ સત્સંગ પૂનમ ધર્મ પુણ્ય જે કઈ ભજન સત્સંગ કરતા હોય મળતા એ જે બધા મળતે અને જે કઈ સેવા થાય એ સેવા બરોબર. અને બુઢું વૃદ્ધ ઉંમર થઈ ગઈ હોય તો ઠાક્યા હોય તો પગ સંતિ કરે. શિષ્યનું એ નેટિંગ પગ સંતિ કરે. ઉંમર વાળા હોય ઉંમર થઈ ગઈ હોય પછી બુઢા થઈ ગયા હોય એટલે એની સેવા કરે.
અને દેવીદાસ બાપુ નું એલામાં ક્યાંય આવ્યું જ નહીં. દેવીદાસ બાપુનું એના માટે જો પરભાઈ અમરમાં આયા, કેડે આ હાથો ખોમણ આયા, કોઈ ભાઈ પગ ધોવાઈ જાય, કોઈ કઈ વાત ક્યાંય આવતી નથી. આવતી નથી. પગ ધોવાડીની વાત નથી આવતી. સેવા કરી છે, સેવા કરી. સેવા કરાવતા સેવા કરી છે, કરાવી નથી. થાક્યો હોય તો એને ગમે હાદો નૂરવો હોય તો કે બાપા હાથ પગ ધોઈ નાખો. તમારે ઠાક ઉતરી જાય છે. હા, ઠાક ઉતરી જાય. જે બાપા કે જે કાંઈ છે કટકો બટકો હરિહર કરો, હા, સેવા કરે. સેવા કરતા હતા કોઈ અહીંયા. અને આ તો અત્યારે બધા છે ને કે ભેળી કરી ભામ, ક્યાંથી રીઝા રામ. ક્યાંથી રીજે રામ, આમ થામ ને કે દામ. હા, બરોબર. તમે દામ દ્યો તો વાલા લાગે, એ વખતે દામ નતું. સેવા કરતા બધા. સેવા કરતા. દામ એટલે પૈસોમાં છે. જેને જેને સેવા કરી છે ને એને ભક્તિ કરી છે. અને ભક્તિ એને સેવા ઈ જ ભક્તિ છે. સાધુ રૂપિયા શું કરવા હોય? કાંઈ જરૂર કોઈ ભજન બોલવા ને આ કઈ ભક્તિ નથી. જે કાંઈ માણસે સેવા કરી છે એને ભક્તિ છે. એટલે આવા બધા મહાન થઈ ગયા. ઢોરાજીનું જાગૃત શમશાન જગાડી દીધું, કબ્રસ્તાન જગાડી થાય ચલાણીએ. નાની ઉંમરમાં કરમણ ભગત ભેટી ગયા. કરમણ ભગતનું કામ કર્યું છે કે તારું નામ બેટા શું? મારું નામ સાંઈ કહેશે બધાને. ઓહો બેટા, કે મારું એક કામ કરીશ, બકરા થતો. અમુક કરવું ને કામ, પણ કે કામ કરું તું મને દિશો શું? તો બેટા કોઈ ન દે એવું હું તને દઉં. એટલું મારું કામ કરી કે મારા ગુરુને તેના હું જો તને અર્પણ કરું એ ભેટ રાખી દઈ. કે શું કે હા એમની તરવાર લટકાઈ લે. તરવાર નીચે શેરાણે લઈને આવ્યો અને કીધું કે બેટા આજે મારો પૂજાપો છે ને મારા ગુરુને તેને ભેટ અર્પણ કરી. મસ્ત ઉતરી ફાટ કરવાથી ગા પીડી મત ઉતરી કીધું કે ગા ચલાણીએ જઈને લીધું લો બાપુ તમારી ભેટ આવી ગઈ છે તમારા શિષ્યની. હાદુર ભગત આમ કે નામ રૂમાલ ઉચક્યો ત્યાં પરમળ ભગતનું મસ્તક થયું. પોતે ભક્તિની તાકાત હતી એને કઈ નથી. એ કર્મળ લે છે કર્યું મસ્તકનો ઘા તરત તરત બટ બેઠું છે મસ્તક છોટી ગયું. બે અને ત્રીજી દાણ હાદુર ભગતના કબજા ન રહી. ત્રીજી વખત જ્યારે કર્મળ ભગત એની હાથે કામ ઉતારી અને સીધો કર્યો ઘા. હામી દિવાલ હતી, દિવાલમાં બાવણામાં હામી ભીતમાં મસ્તક વીર ફાટ્યું. સમજ ગયું મેં કે સમજ ગયું. હાદુર ભગત ત્યાં સીધી જતો. કર્મળ આવી તો મને ખબર હોત ને તો હું અત્યારે પરીક્ષા ન કરું. તું મોટો અને હું નાનો. હવે મારે આ દુનિયામાં તો તું બે ગોટા મારે સમયથી ગઈ. હાદુર ભગત તમે પરબે જાઓ મેન મંદિરમાં ગરો જે ઉંદર નીચે જે ત્યાં જ હાદુર ભગતની સમાધિ છે. ને હું કીધું કે આખું જગત મને મારા માથા માથે પગ મૂકીને જાય તો એક કર્મળ ભગત તારું હું હવે હું ચૂકી જતું. તમને કોઈ ખબર ન ખાદુર ભગતની અહીં સમાધિ છે. આ પગ મૂક્યો ના પણ માથે ધજા છે અમરા માથે ખડકી છે જૂનવાણી એમના રેજી. પછી આનું જાઓ એટલે આપણે બીજો વાળ્યું છે. કર્મણ ભગતની એક રે અહીંયા હામી એની ધજા લીધી છે દિવાલમાં લખી વાળું હતી છે કે આ કર્મણ ભગત. અને સાંઈ ઢોરેજી જ્યારે પરસો આપી અને પછી નેતિની વ્યથા થઈને એવી કીધું કે હારી રે ફેંકી કીધું કોણ જાણે છે? આ તો બરોબરનો પીર જાણે. આવડા કોઈ ન જાણે હલો કે વ્યાજ આવી અહીં આવ્યા હતા અહીંયા આમનું પૂરું થઈ ગયું. પછી એને બાઇક સમજી લીધી. એ સાંઈએ જીવતા સમજી લીધેલી છે, મર્યા પછી એની હોડ ને નીતિ થઈ.
અને એ વરદાન દેતા ગયા જ્યાર નો કોઈ છો મારા નામની કરુણના નામની ફળકી નૈદ્ય સાય ચરણી એટલું જ્યાર નો એ પ્ર એટલે આવા બધા મહાન જ થતા આવ્યા છે. મોકળું સામે દૂધો અને આ બધા ગયા અને મોકળું શાહ ગોહિલનું ધડ ઢીંગાણે જ્યારે સીડ્યું ને એનું દરિયામાં સીડ્યું. દૂધો જ્યારે એના જ્યારે આપણે ધનમેર જ્યારે કાયમ આવી ગયા ત્યારે એને રહી ગયું હાય હાય બાપુ એ ગયા બસ ભોળાનાથને કેમનું સમજાશે મસ્ત કાચી ચડાય પછી ને સાચી આવતા જ હોય કાયદેસર બીજામાં ઘા ન કરે બીચમાં આમો વળે તો આપણે વૈશમાં પડો તો ન અત્યારે ઉપાડે બે હાથમાં તરવડ્યું હતું ખુલ્યું. મોહમ્મદ ઘોરી ને 9 કિલોમીટર ચડવી નહીં દરિયાની અંદર. મોહમ્મદ ઘોરીને ત્યાં કાંઈ ગઈ મોકલું છે મોકલું અને અમીરજી ગોહિલ સીડ્યા એ વખતે ઘણા અમીરજી ગોહિલ જ્યારે સીડ્યો ને આ એ વખતે હવામાન ધનુયું તોડ વજન કર્યું. હવા મણ ધનુયું વજન બ્રાહ્મણમાં જાય આટલા બરાબર ટેકનિક એ અમીરજી ગોહિલ લગ્ન નતા કરેલા કુંવારા હતા સંબંધ કરેલો હતો. અમીરજી ગોહિલે વલગીપુર ત્યાં આગાના નહીં આ વલગીપુરમાં મોકળું સાનું પણ ધર્મ ભૂમિકા ગણો ને તો એ બાપદાદાની ગઈ વલગીપુર ભલેરા વલગીપુરની નીચે ભલેરા અને રામપુર અને બરવાળા. પણ બરવાળાને તો જેમ કીધું ને કે આ જ્યારે એ વખતે હમીરજી વખતે આ લિંગ લઈને ભાગ્યા અને આ જલાસાને આ મૂર્તિ દીધી. અહીંયા જલાસાને એ મૂર્તિ આવલી દીકરી મૂર્તિ જલાસાને દીધી કાલે આ હાઈટ ન આવવી પડે. જલાસા હાઈટ ન આવે અને આ જલાસા બરવાળા અર્પણ એમાં કરી એ વખતે બરોબર તે અમારી આબરૂ રાખી દીધી. બરોબર તાંબાના પત્ર લખી દીધો અને એ થાપના જલાસાની વાણીએ સોમનું કર્યું આત્મા બોલ્યું આપણે જલાસા આ જલાસા નથી બોલું પાટણ સોમ નથી બાકી એને એ બાઈની જોતી લઈ આવી એ મુસલમાન લઈને જતા. એટલે આ તો મુસલમાન પહેલાથી લડતા આવે છે. અસુરો રાજા કહેવાય છે. અસુર રાજા બોલાવે અને છે જ તે પહેલેથી છે મુસલમાન. પણ પહેલા મુસલમાન સુન્નતનું નહીં હોય મચ્છનો સાંડલો કરે કંકુ નખા કરે મચ્છો કાળો કરે ભોળાનાથ ને અને ભોળાનાથ ને એક ને માનતા હતા બીજા કોઈને નહીં. અત્યારે એક ને જ માને બીજા કોઈને નહીં. આદમ જાતા આદમ જોવો તો હજી હાલમાં પણ મુસલમાન વસ્તી જાજી છે અને એ વખતે પણ જાજી હતી તે. પણ હિન્દુ રાજા મહાન થતા ને એટલે ધર્મના લઈને ટેકી રહ્યા. પણ છતાંય જ્યારે એનો સમય આવ્યો તોય પરિવેશ કરી ગયા. જો દિલ્હીની સત્તામાં તો છેલ્લે તો આ ઓલો બહાદુર શાહ હતો. બહાદુર શાહ ને અંગ્રેજ દગો કરીને મારી ચડાઈ દીધો એમનો ધંધો. અને બીજી મુસલમાનની રાજધાની પછી આ બધી
બ્રિટિશ સરકારે લીધું. પછી આપણી માથે જે કંઈ જુલમ ગુજારવાનો હતો મુસલમાન કરતા જતો જુલમ એમને ગુજાર્યો. એના ગુજરાત અંગ્રેજો અંગ્રેજો મુસલમાનના રજવાડા ચક્રવર્તી રાજ નીતિવન રાજા હતા કે હા એમ પ્રજાનું કોઈ હેરાન ન કરે. એ હેરાન ક્યાં કરતો હતો? એના બહાદુર આમાં શાહ નીત્ય આલ્યા પકડાઈ ગયા. એ પકડાઈ ગયો હું નીત્ય આલ્યા બહાદુર શાહનું એવું હતું. બધા. એ તો આ અમુક ઔરંગઝેબ ને એ બધા તોફાન કરેલા. તો ઔરંગઝેબે કર્યા, ખૂબ તોફાન કરેલા. એને કર્યા, બાકી તો જો અકબર ને શાસન આવ્યું. એને ટેકેલો. અકબર નો દીકરો સલીમ, સલીમ નો દીકરો ઔરંગઝેબ. પણ એમને એક હતું કયું ક્ષત્રિય સમાજ સામે એક વોટ હતો, પ્રજા સામે કે ક્ષત્રિય કોઈ એમ કે ના હું આમ ન કરતું, બેટી ન દત નામ લડઈશ ને લે બેટી કેમ ન ક્ષત્રિયને દીકરી હતી ના જોધાબાઈ. જોતા એવી એક નીતિ હુલકું ફૂલકું આ બીજું જે થયું ને એ બીજું સતરિયાણીયું જીત્યું. તો કે રાત ટકાવા હાટું દેવા જોતે રાત લઈ જાય. રાત લઈ લે સડાઈ રાત કરી. લઈ જાય. જોતાબાઈ ને એમાં જ જેવું કર્યું. એનો ભાઈ નકર સેનાપતિ હતો. હા છતાં એને કીધું હતું કે અહીંયા આવવાના છે અકબર, પણ જોતાને ત્યાં સાવણે ન આવવા દેતા. એટલે જ કીધું છે ને કે સત્તા આગળ સામ પણ અને નકાર. લાજ હિન્દુને નથી. પછી અકબરે હુકમ કર્યો. જોતાને જ્યારે જોઈને મોહિત થઈ ગયો હા અને જોતાએ લગ્ન નહીં કર્યા અને કહી દીધું મચી જોધપુરમાં રાજાને દીકરી દે, નહીં તો હું બળદોબરી કરી દઈશ. નીતિથી રોટલા શેકી ખાવા હોય તો તું આનો નાનો રાજા. યહૂદી પેલા યહૂદી કહેતા ને યહૂદી કહેતા. પછી કૃષ્ણની એક રાણી યહૂદી હતી. ભાઈએ વિરોધ આ કર્યો. બધું આમાં ચાલે. ભાઈએ વિરોધ કર્યો જોધાના ભાઈએ એનો કબજો કર્યો ને એને બિચારાને મારી નાખ્યો. આ એવું થાય. પછી એનો બાપુ લાચાર થઈ ગયો કે ના હવે જોધા દેવી પડશે. જોધા દીધી. અને જોધાએ એક નિયમ કર્યું કે મારા આંગણે આવ્યા એટલે તારે કંકુ ચાંદલો કરવો. અને મને જોતી હોય તો પહેલાં તો મારે ત્યાં ભોળાનાથનું મંદિર, અમારે હિન્દુ ધર્મના બારણા કરી નાખ્યા. હા મંદિર કરાવ્યું. પછી અકબરનો હુકમ છૂટ્યો હતો. આપણે હિન્દુસ્તાનની અંદર આપણો હિન્દુસ્તાનનો સમ્રાટ રાજા હતો. એનો હુકમ થયો કે મારો અકબરનો હુકમ છે કોઈ મારી ભારત માથે વસતી કોઈ પણ ધર્મ માનતો હોય ને ધર્મને કોઈને અટકાવવાનો એને જાઓ મારો હુકમ છે. હો નો ધર્મ હો નો ધર્મ હો પાડો. અને ખોલી નાખો જ્યાં તાળા હોય. મહાન અકબર એમાં કહેવાય. એમાં માન. હો પણ એને રામાયણ ને પુરાણ ભેગું હાંક્યું પણ ન આવ્યું નો હાલે. એટલે જુદું પાડવું પડ્યું. નકર એને એવું બે ભેગું કીધું હતું કે રામ રેમ એક જ છે, એક જ છે. આમાં કોઈ અલગ નથી. એકની ઉત્પત્તિ છે, એ તો જેવા જેવા કર્મથી કર્મ જાતિ થવાની, બાકી તો એને ધર્મના કોઈ જાતિ નથી. ભાગવત લો પુરાણ લ્યો વાત તો એક જ છે. એક જ એક જ ભાગવત લ્યો, કુરાન લ્યો. તમે કુરાન મુસલમાનનું વાંચો તો કુરાનમાં પણ શું બોલે છે? કુરાન એમ કહે છે કે પાદરું ગમીને થોડું કાંઈક નાખવું સારું, પણ તડફડે નહીં મારવા. એ પાપ લાગે. રીબે રીબે ને તમે મારો એમ નહીં, તરત ઝાંપલો હા ગુનેગાર હોય તો એને તો સજા આપજો. એને જાતું ફાંસી આપજો. તરત એનો ફેંસલો હતો. ગુનેગાર હોય તો પછી એને રીબાઈ નહીં મારવાનું. ગુનેગારને રીબે નતા મારતા. નતા મારતા એના તરત બસ એ ફેંસલો ફાંસી આપજો. પાછી એકદમ. આ નિયમ હતો. બધા આ જોધાને દીધી અને રાણો સમજ્યો કે આજથી જોધપુરમાં આપણે દીકરીનો વહીવટ બન્યો, દેવાયની નહીં, લેવાયની નહીં. આપણું પરિવર્તન કરી નાખ્યું એની. અકબરને ખબર પડી કે તો હવે ચિત્તોડની દીકરી જ ગઈ. શું કીધું? ચિત્તોડની દીકરી.
નહીં તો એને ક્યાં જા, નહીં તો તારો કરા હિંચકી લો. રાણો કઈ આમ વિરોધ નતો થયો, આ દીકરી સારું થઈને થયું તો નહીં 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 કે હું ન દઉં છું. મારી એક દીકરી હિન્દુની નો તારા પેલામાં આવો હતો, હું રાણો જીવતો હોઉં ત્યારે એમાં આ થયું એને ઢીંગામાં અને ભાઈ ગયા. આખરે એનું રજવાડું આંચકી લીધું, ચિત્તોડ આંચકી લીધું ને આંચકી લીધું હતું. ચિત્તોડના ડુંગરા ગાળાના ઓછી કે પડ્યા, કોઈનો જ્યારે સહારો ન રહ્યો. આખરે કોળીના દીકરા એવી ઉભાઈ ગયો. જશો ભીલો બે આ ભીલ કોળી કહી ને એને બતાવી પછી આ બાબા તમારે કેમાં હીરા વિશે ના ઓલા નથી એમ જશો ને ભીલો બે જશો મોટો ભીલો અમારી બાઈ સાહેબ ક્યાં છે? એની બાઈ સાહેબ એક વસ્ત્ર આનંદ વઠી કરી બેઠા એક ખડમાં કહી રાણો હરાઈ ગયો. હવે મારું બધું સન્માન થવું શીખવવું પછી એ આજ મને એવું થયું હતું, હું શીખવી લેવું પછી આ મારું સારું થઈને આ મારી વહી પરદા કેટલી કે પૂછ્યા મરતા અનાજ અનાજ ખૂટ્યું બધું કરે. બાદશાહ એની ટક્કર જીલાય એવું નથી. પછી આ જવો ને ઢીલો બે ભાઈ ગયા તો ઓળખે બેઠા છે. જહાન ઢીલાને બેને પાઇપ મિનેલા તો મારી બેન એક વસ્ત્ર માટે ભાઈને જવાનું બે ભાઈ ગયા અને જોઈ અને સંખ્યા દે છે કે રાણા અમે બેઠા છીએ અને આપણું ચિત્તોડ પાછું લીધા વગર ન રહી અને હરમય દે આવડાનું ધન લૂંટ્યું આવડાય એમપી બિહાર વાળાએ બાદશાહ લૂંટીને લાવ્યા. એ જ્યાં ધન ઢગલો કર્યો ત્યાં ભામાશા વાણી આવ્યો. 18 વર્ષ તું લઈને તોય ધન ન ખૂટવા દો. કે કોનું છે એ બાપ? તારું ને તારું છે કે હું મંત્રી હતો, કિમી કોઈ હું ન દઈ દઉં, કિમી કરીને મેં વધાર્યું છે. હું આખરે અત્યારે આ જરૂર છે ને આ ધર્મ પ્રગટ કે હવે ન હાર કોણે પછી રાણો છો ઉભો અને હલ્દીનું યુદ્ધ ખેલ્યું પછી એમાં રાણો લીધી ગયું. હલ્દીના યુદ્ધ શરીર છટકી ગયો અને બાકાર ખાનને ઊભો સીરી નાખ્યો. કેવું બોલ્યા કે ટોપી કટ, ચીર કટ, દાઢી કટ ને ટોપીથી માંડી દાઢી અને ચીર કટ હોમરો સીરી કોરા હોતો ઘોડા હોતો બાકર ખાય નહીં. બાકર ખાન એટલે જાગીને તો એને એક બોકડો જોતો એટલે બાકર ખાન નામ રાખ્યું. એકલો બોકડો ખાઈ જાય અને આમ ગમે ને આમ સાઈડમાં આમ જોડી દે આપણે એકાબીજા ભેટે મળે. હજી આપણે ત્યારે મળતા હવે ગયો હાથે રામ રામ કરવા માંડ્યા. આમ ભેટ કરે, ભેટ મળે ને એટલે તાગાય તો મળતા કેટલાક મળે. ત્યાં કઈ કરવું હોય તો કઈ